નમસ્કાર દર્શક મિત્રો, મોરબી સહયોગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું યોગેશ રણપડિયા। મોરબી શહેર અને જિલ્લામાં 2 દિવસથી આ વરસાદી વાતાવરણ વચ્ચે વરસાદ અવિરત વરસી રહ્યો છે। ત્યારે અત્યારે દ્રશ્યો હું બતાવીશ। મચ્છુ 2 જે ડેમ છે તેના 4 જેટલા જે પાટિયા જે છે 5 ફૂટ ખોલી નાખવામાં આવ્યા છે। વાત કરીએ તો વાંકાનેર સહિત ઉપરવાસમાં જે ભારે વરસાદ નોંધાયો છે ત્યારે અત્યારે તમે સીધા દ્રશ્યો મચ્છુ નદીના પટ્ટા જોઈ રહ્યા છો જે અત્યારે 2 કાંઠે વહી રહી છે। મોરબીમાં જે રીતે અવિરત મેઘમહેર યથાવત રહી છે તેના કારણે અત્યારે ઉપરવાસ વાંકાનેર સહિતના વિસ્તારોમાં ચોટીલા વાંકાનેર સહિતના વિસ્તારોમાં જે રીતે વરસાદ વરસ્યો છે ત્યારે અત્યારે જે 4 દરવાજા જે છે એ 5 ફૂટ ખોલી નાખવામાં આવ્યા છે અને મચ્છુ 2 ડેમ મોરબીનો જીવાદોરી સમાન ડેમ ગણાય છે। ત્યારે અત્યારે મચ્છુ 2 ડેમ જે છે એ સંપૂર્ણ ભરાઈ જતા આ સ્થિતિ અત્યારે સર્જાણી છે। ત્યારે મચ્છુ 3 ડેમના પણ ગઈકાલે 3 જેટલા પાટિયા જે છે ખોલી નાખવામાં આવ્યા છે। ત્યારે અત્યારે મચ્છુ 2 ડેમમાં પણ અત્યારે 4 જેટલા જે ગેટ છે તે 5 ફૂટ અત્યારે ખોલી અને લાખો ક્યુસેક પાણી અત્યારે મચ્છુના નદીના પટમાં વહી રહ્યું છે। ત્યારે મચ્છુ નદીના જે તમામ પટના ગામો છે તેમને સાવચેત કરી નાખવામાં આવ્યા છે અને નદીના પટની અંદર અવરજવર નહીં કરવા માટે તંત્ર દ્વારા અને ડેમ વિભાગ દ્વારા સતર્ક કરવામાં આવ્યા છે અને નદીના પટમાં કોઈ ન જવા માટે તંત્ર દ્વારા સૂચના કરવામાં આવી છે। ત્યારે આજે પણ મોરબી જિલ્લામાં મેઘમહેર યથાવત રહેશે તેવી હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે। ત્યારે અત્યારે મચ્છુ 2 ડેમ છે એના 4 જેટલા પાટિયા 5 ફૂટ ખોલી નાખવામાં આવ્યા છે।